તમે તો તમારી જ્યારે દક્ષિણામૂર્તિમાં તો અનેક લવ સ્ટોરીઝ પાંગરી છે અને એનાથી વધારે ફેલ પણ થઈ છે. તો એ સમયનો પ્રેમ કે જ્યારે એવું લાગે કે આ બધી મુગ્ધાવસ્થા છે અને પછીનો પ્રેમ, જ્યારે આપણને ગમતું પાત્ર નથી મળતું ત્યારે વિદ્યાર્થીઓની હાલત શું હોય? અથવા વિદ્યાર્થીઓની પણ છોડો, જેન ઝીને ધ્યાનમાં લઈને આપણે કહીએ કે શું થઈ શકે એમાં? 8-9-10 સુધી એ વસ્તુ બહુ હા 8-9-10 સુધી નથી આવતું, પણ 11-12 ધોરણ જ્યારે આવ્યું ત્યારે એ થોડું વિકાસ પામ્યું હોય એવું બનવા પામે બંને પક્ષે. પણ એની નિષ્ફળતા જીરવવાની હિંમત ન હોવાને કારણે હતાશામાંથી ભણતર ઉપર અસર થાય છે. બીજી મોટી મુશ્કેલી એ છે કે એ લોકો પાસે વિકલ્પો નથી. એ ઉંમર છે, સ્વાભાવિક છે, આકર્ષણ થવું એ પણ સ્વાભાવિક છે. આજે તો મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે એ બધું બહુ સરળતાથી થઈ છે. પણ જો એની ચિત્રમાં, સંગીતમાં, નૃત્યમાં, આ બધામાં રસ, તો એના જે આ બધા વિકારો છે ને એ દૂર થાય. કારણ કે એ ઉંમર એને માટે નથી. એક ચોક્કસ ઉંમર પછી એ પ્રકારની વાતો આગળ ચાલે એ સમજી શકાય એવું છે. પણ આજે એ થોડું વહેલું થઈ ગયું, થોડું આગળ આવી ગયું છે અને એના પ્રશ્નો બહુ છે અને એ સહજ બની ગયું છે બંને પક્ષે. એમાં કશું ખોટું થઈ રહ્યું છે એવી પણ વાત એમના મગજમાં નથી આવતી અને એ સાચું છે એવી સાબિત કરનારી ફિલ્મો બનવા માંડી છે. એટલે એનો પણ બહુ મોટો ઇમ્પેક્ટ છે. જો સરસ સાહિત્ય વાંચવા મળે, સારી કવિતા સમજવા મળે, જો સારું આ પ્રકારનું મેં તમને કીધું એમ ચિત્ર દોરવાનો શોખ, તો એ બધામાં એ લોકોને આપણે જેને કેથાર્સિસ કહીએ છીએ એ ઊભું થાય. નહીતર જો એ બધા વિકલ્પો નહીં હોય તો અત્યંત તકલીફ થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે આ ફાસ્ટ ફૂડ, આ જનરેશન સાથેના કેટલાક પ્રશ્નો, એ બધું જરા ઝડપી છે, જરા વહેલું છે. એટલે એને નિરાશામાંથી, આપઘાતના કિસ્સાઓ તમે છાપામાં વાંચો છો, એ નિરાશામાંથી 12મા ધોરણમાં પરીક્ષા આપતી એક છોકરીએ પોતાના હાથ ઉપર બ્લેડ મારી હતી. હું સુપરવિઝન કરતો, મને તો નવાઈ જ લાગતી કે એવું તો શું હશે કે એને હાથમાં. તાત્કાલિક એને ડૉક્ટરને બોલાવીને બધું સરખું કરવું, પણ એવું શું? એવી કઈ હતાશા, એવી કઈ બાબત? એટલે હું તો 9માં તો નિવૃત્ત થઈ ગયો છું, એટલે એ પહેલાંની વાત, 2004 કે 2003ની વાત છે. પણ આપણને મગજમાં નથી બેસતું. એટલે અને અહેતુક મૈત્રી છે ને એ તો 8મા 9માં થાય. આ નવો શબ્દ, કેવી મૈત્રી? અહેતુક, કોઈ પણ જાતની એકબીજા પાસેથી અપેક્ષા ન હોય. આજે તો શું છે, નાની નાની બાબતમાં બાર્ટન સિસ્ટમ આવી ગઈ છે. હું તને નોટબુક આપું, તારે મને સમોસું ખવડાવવાનું. એટલે આ ભાઈ અને સાહેબ ફ્રેન્ડ્સ વિથ મ્યુચ્યુઅલ હા, એટલે એ જુદું વસ્તુ. પણ અહેતુક મૈત્રી છે ને એ સમય બંધાણી હોય ને તો એ લાંબો સમય ચાલે છે. એટલે પછી પેલા 20-25 વર્ષ પછી યુનિયન થતું હોય છે, વિદ્યાર્થીઓ ભેગા થાય, 80ની સાલના પાસ આઉટ ભેગા થાય. એનું કારણ એ છે કે એ વખતની મૈત્રી. પણ એને માટે બે વસ્તુ થવી જોઈએ. એક તો યોગ્ય વાતાવરણ ઘરમાં પણ હોવું જોઈએ. બીજું, જે બાબતમાં જે ઉંમરે જે સલાહ મળવી જોઈએ એજ્યુકેશનની બાબતમાં, ખાસ કરીને આ બાબત, એ એમને સારી ભાષામાં સરળ રીતે મળે એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. એની સૂગ ઓછી થશે તો ભય ઓછો થશે. બાકી આકર્ષણ થવું એ બહુ સ્વાભાવિક બાબત છે, બંને પક્ષે હોય છે. તો આ ઉંમરે થાય છે. હા, અને એમાં બીજું છે, આપણા મનમાં એક એવો ખ્યાલ છે, બેનો માફ કરજો, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, કે સામાન્ય રીતે છોકરો જ છે એ એવું કરતો હોય કે એની છોકરીની પાસે પડી જાય કે ઇનિશિએટ કરે. પણ મેં એવા છોકરાઓ મને મળ્યા છે જે એમ કહેતા કે સાહેબ મને આમાં જરાય રસ નહીં, ના પડો ને ઊંધું. એટલે સમજાવી પડે પેલીને કે બેન અટકી જાતું, ઓલાને કાંઈ એમાં આગળ વધવાનું નથી તારે. પણ એલો હોય જ દેખાડો તો શું કરો? આવું પણ છે. એટલે એ એક પક્ષીય નથી, એક વસ્તુ યાદ રાખજો. દરેક વખતે છોકરાને ઓલામાં રાખીને
કરવા માંડવું એ બરાબર નથી. સામે પક્ષે પણ હોઈ શકે અને એ પણ સ્વાભાવિક છે. હું એને બોલું પણ એને માટેનું એક બેલેન્સ વાતાવરણ હોવું જોઈએ તો જ થશે. એટલે એ તો આમ તો એક સામાજિક જવાબદારી છે, પણ મા બાપની પણ ખરી, મિત્રોની પણ ખરી, કે જે આવા પ્રકારના પેલામાં ન, કારણ કે આ બહુ લપસણી ભૂમિ છે અને આજે તો આ બધું બહુ સરળતાથી મળી જાય એવી બધી એવા બધા માધ્યમો છે. એટલે એમાંથી આપણે આપણી જાતને દૂર રાખવી પડશે, સમજણું બી. અને એનો વિકલ્પમાં આ છે, સાહિત્ય, સંગીત, નૃત્ય, આ બધા આપણને એમાંથી દૂર રાખે. કારણ કે ઓલામાં આપણને બહુ રસ પડશે, એ આપણને એમાં બિઝી રાખશે, આમાં નહીં રાખે. એમાંથી આપણે દૂર જશું અને એનો એક આનંદ જુદો છે. એ આનંદની તોલે ના આવે કાંઈ એવું છે. એટલે એવું તો કરવું પડશે. આર્ટ કેન સેવ યુ. હા, યસ. મેં જે આપણે પહેલી સેશનમાં જે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીને એ જ વાત સાહેબ કરે છે કે ડાયવર્સિફાય યોર ઇન્ટરેસ્ટ. કે તમે કોઈ માત્ર એક વ્યક્તિમાં જ્યારે આપણે સંપૂર્ણ ખોવાઈ જઈએ છીએ, લૂંટાઈ જઈએ છીએ, ખર્ચાઈ જઈએ છીએ, અને જ્યારે એ વ્યક્તિ આપણને ના પાડી દે છે, પછી આપણી પાસે બીજું કંઈ હોતું જ નથી કે બીજો શું રસ છે જીવનમાં, બીજો કોઈ ઉદ્દેશ્ય જ નથી, બીજું શું કરવાનું. અને એટલે આવા જે લોકો છે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કેમ આટલા વખાણ કરું છું એમના, કે એમની વિચારધારાઓ જડમૂળથી અલગ છે. આ ઉદારવાદી નીતિ છે, આ ઉદારવાદી નીતિ છે. અને દેર ઇઝ નો અધર વે ટુ રેઝ અ ચાઇલ્ડ, જે મને જે સમજાયું છે. કારણ કે આ ગીજુભાઈ બધેકાના વિચારો છે, મૂળશંકરભાઈના વિચારો છે, અને આ જ વિચારોનું વહન આપણે કરવાનું છે આવનારી પેઢી સુધી. કારણ કે આ તો ત્યારના પ્રશ્નો બી હતા, અત્યારના પ્રશ્નો બી છે. આ જે ડેટિંગ નવી એપ્સ છે ને નવી ટર્મિનોલોજી છે, બ્રેડ ક્રમ્બિંગ, આને વધારે ખબર હશે, શું કહે છે ને, બ્રેડ ક્રમ્બિંગ, પછી ડમ્પિંગ, મોબીના ઘોસ્ટિંગ, હા, પછી સિચ્યુએશનશીપ, નેનોશિપ, એનો. તો આ બધી અસ્થિર અવસ્થા છે, બધી અસ્થિર અવસ્થા છે, કશું જ નિશ્ચિત નથી. અને જ્યાં કશું જ નિશ્ચિત નથી ત્યાં ભય, અસલામતી, પીડા તો રહેવાની જ છે. કારણ કે તમે ગમે એટલું અલ્ટિમેટલી એવું કહો કે કેઝ્યુઅલ રિલેશનશિપ છે, પણ કશું જ કેઝ્યુઅલ નથી હોતું. એમાં તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ તો હોય જ છે, તમારી જાત તો એમાં રોપાયેલી હોય જ છે. તો એમાંથી બહાર આવવા માટે આ બધા પિલર્સ છે: નૃત્ય, સાહિત્ય, કલા, વાંચન, ઇત્તર શોખ, ઇત્તર પ્રવૃત્તિઓ, મિત્રો. સો જે મને યાદ આવે છે, હું સાહેબને પૂછતો જાઉં છું, છેલ્લે કંઈ બાકી રહી જાય તો આપણે સ્પેશિયલી અલગથી ચર્ચા કરશું. પણ એક જે મારે પૂછવું છે ખાસ આજે, કે અત્યાર સુધી મને બહુ વાંધો નથી આવ્યો. હું જેન ઝી સાથે મને સારું ફાવે છે, અને વધારે મહત્ત્વનું એ લોકોને મારી સાથે સારું ફાવે છે. પણ બધે એવું નથી થતું. લાઈક દેર ઇઝ અ વાઇડ જનરેશન ગેપ. ખાસ કરીને બે પેઢીઓ વચ્ચેનું અંતર, જેમાં એવું બને કે સંતાનો મા બાપનો ચહેરો જોવા નથી માગતા, એમની સાથે વાત કરવા નથી માગતા, એમને ફોન નથી કરતા. અને આ લોકો પીડાય છે કે મારા બાળકો કેમ મારી સાથે વાત નથી કરતા. ઓકે, કારણ કે એમની વિચારધારા અલગ છે, એમનું કલ્ચર અલગ છે, એમની ટર્મ્સ અલગ છે. તો ડેલુલુન, હુલુલુન, એ બધું કઈ રીતે ત્યાં સુધી પહોંચવું, કઈ રીતે, મતલબ કે આ કેટલીક એવી લોકી ને આ બધી કઈ ટર્મ છે, હે ને. તો ચલો એ તો હજી સમજી લઈએ, આપણે ગૂગલ કરી લઈએ કે આ લોકીનો મિનિંગ શું થાય, ડેલુલુ એટલે શું, બરાબર ને? હા, સોલુલુ, હા, ડેલુલુ ઇઝ ધ ઓનલી સોલુલુ, ઇઝન્ટ ઇટ? તો આ બધું મેં તો એટલા માટે કે કદાચ કાલ સવારે હજી વૃષ્ટિ આવું બધું બોલતી નથી, પણ એ બોલે તો મને તો સમજાવવું જોઈએ ને કે આ શું છે. હવે એની બેનપણી એને બ્રો કહીને બોલાવે છે. તો હું તો અચંબિત થઈ ગયો. મેં કીધું આ બે બેનપણીઓ એકબીજાને બ્રો કહે છે. પછી મને ખબર પડી કે અચ્છા આ જ રીતે લોકો વાત કરે છે. તો ચલો આપણે એમની નજીક જવાનો ગમે એટલો પ્રયત્ન કરીએ, પણ ક્યારેક એવું થાય કે તેમ છતાં આપણી નિકટતા એમને ખૂંચે. એમનું પોતાનું વિશ્વ. તો આ જનરેશન ગેપ કોઈ પણ સમયે, કોઈ પણ એજ ગ્રુપમાં, એક તમારી દ્રષ્ટિએ કઈ રીતે ઘટાડી શકાય? જનરેશન ગેપની એક મજાક કહીને પછી હું એના જવાબ આપું. નિખિલ અને વૃષ્ટિ
એ લોકોને વચ્ચે જનરેશન ગેપ બહુ મોટો છે, આના ફાધર અને એની દીકરી, બરાબર છે. પણ છતાં એ લોકોને સૌથી વધુ બને છે ને, સૌથી વધારે બને છે. એનું કારણ શું છે ખબર છે? દે હેવ કોમન એનિમી. એટલે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. દીકરી ફરિયાદ દાદાને જ કરે ને દાદાને એ કે આ તારો બાપ તો છે જ એવું, ને એને બહુ મજા આવે કે આ મારા બાપાને કોઈ કીધું. આજે ત્યાંની તો સૌથી મોટો ગેપ ત્યાં છે, પણ છતાં એ લોકોને સૌથી વધુ બને છે ને. મારા દીકરાની દીકરીને હું પૂછું કે અમેરિકા છે કે કોણ તોફાન કરે છે, એનો બાપ જ બતાવે કે એ તોફાન કરે. એટલે એવું તો છે જ. પણ આજે જનરેશન ગેપ છે ને એ કાંઈ આજની સમસ્યા નથી, એ પેઢી દર પેઢી ચાલતી જવાની છે અને એમાં બહુ મોટો ફરક નહીં પડે. એનું મોટું કારણ એ છે, જે મારી દ્રષ્ટિએ હું કહું કે પેરેન્ટ્સ જે છે એ જે પોતે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે એ પર્યાપ્ત છે એવું માની લે છે, એ અપડેટ નથી થતા. એટલે એની પછીની પેઢી સાથે એને ગેપ રહે છે. એની વાત સમજવા માટેની, કારણ કે એક વાત યાદ રાખજો પેરેન્ટ્સ જે છે એ લોકોને, કે યુ હેવ ટુ ગ્રો વિથ ધ ચાઇલ્ડ. વાહ, એ તો બહુ જ જરૂરી છે, નહીંતર બહુ તકલીફ થશે. એટલે જો તમે અપડેટ ન રહ્યો અથવા તમારી વાતને જ પકડી રાખો, આમાં એવું છે કે તમે ઓપિનિયન હોલ્ડ કરો છો કે ઓપિનિયન તમને હોલ્ડ કરે છે, એ મહત્વનું છે. ક્યાં બાત હે. ઘણા બધા લોકો ઓપિનિયન એને હોલ્ડ કરતો હોય છે. મારા વખતમાં આપણે પેલા જેઠાલાલમાં કેરેક્ટર એક આવે છે ને કે અમારી જમાને, એવું નથી. એ વખતે બધું સારું હતું ને અત્યારે બધું ખરાબ છે, આ પેઢી બગડી ગઈ છે, અમારા વખતમાં અમે કેવો સંઘર્ષ કર્યો હતો, એવી બધી વાત કરવાનો કોઈ જ અર્થ નથી. એને કારણે કોઈ અસર થશે એવું પણ કદાચ સાંભળી લેશે એટેન્ટિવલી, પણ એની અસર નહીં થાય, કારણ કે એનો કોઈ અર્થ નથી. તમે એ સમય પાછો લાવી દેશો, ચાલો, એ તો શક્ય નથી. તો તમારા સંઘર્ષની કહાની કહીને તમારે કહેવું છે શું? તમારે અપડેટ થવું નથી. એના વિચારોને સ્વીકારવા માટેનું તમારો માનસ નથી કેળવવું, તો જનરેશન ગેપ વધતો જ જાય. મેં કેટલાય ઘરોમાં એવું જોયું છે કે પિતાજી દાખલ થાય ને એટલે સ્મશાનમાં શાંતિ થવા જાય. ડર. આ તે કોઈ રીત છે આપણને? આમ કેમ ચાલે? તમે તમારી વાત રજૂ જ ન કરી શકો તમારા માતા પિતા, એ એટમોસ્ફિયર એટલે એ તો સહન જ ન થઈ શકે. એના કારણે જનરેશન ગેપ વધતો જવાનો. એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ. અભિવ્યક્તિની મુક્તતા તો હોવી જ જોઈએ. હા, રજૂઆતની એક પેલી ચોક્કસ હોય, એની ના નથી, મર્યાદા. પણ એ કહી શકે એવું તો હોવું જ જોઈએ. પણ એ નથી કહી શકતી. છોકરીઓ તો નથી જ કહી શકતી, બહુ જ ઓછું કહે છે, કારણ કે એ તો સ્વભાવગત મર્યાદા છે એની. બીજું, માતા પિતાના દોષ કાઢું છું થોડાક. 2-3 દીકરી પછી જો દીકરો હોય ને તો એ તો પ્રિન્સ જ હોય. પેમ્પર્ડ. એ ભણવામાં ઠોઠ હોય, એનું બધું ધાર્યું થાય, એ કેમ થાય. તો દીકરીઓને ક્યારેક એવું ફીલ થાય છે, મેં એવી દીકરીઓને હું મળ્યો છું કે સાહેબ હું ઘરમાં વધારાની છું. ક્યાં સુધી વાત ગઈ છે વિચાર કરો તો. અને ઓલો એનો પૂરેપૂરો લાભ લેતો હોય. મેં એવા વાલી જોયા છે, મને મળવા આવ્યા છે કે શનિવારે અમારે શિયાળામાં મોર્નિંગ સ્કૂલ હોય, તો એક એને આવી રીતે 3 દીકરી પછી જ દીકરો કે સાહેબ ટાઈડમાં અવારમાં એ તો નહીં આવે, ઘરે જ. મેં કીધું તો ઘરે જ રાખો, લિવિંગ સર્ટિફિકેટ લેતા જાઓ. આ બાકીના બધા આવે છે ને ટાઈડ નથી વાંચી. દરેક મા બાપને એના છોકરા પ્રિન્સ જ હોય, એ વાત ભૂલી જાઓ. પણ ટાઈડ જે માટે નહીં આવે એ તો કોઈ કારણ છે? તમે કોનો બચાવ કરો છો? પણ એટલું બધું એનું ધાર્યું થતું હોય અને એનો પૂરેપૂરો લાભ એ લેતા જ હોય છે. એ નહીં ચાલે. એ જનરેશન ગેપ વધારનારી આ બધી બાબતો છે. તમે એક એવું હેલ્ધી એટમોસ્ફિયર, અને બીજું મા બાપે અપડેટ તો થવું જ પડશે. હા, જ્યાં ખોટું હોય ત્યાં ચોક્કસ એમને રોકો, એનું ધ્યાન દોરો, બધું કરો, એની ના જ નથી. પણ રેપો ઊભો નહીં થાય ને તો બહુ તકલીફ થશે. અને એ તો એની પહેલ તો મા બાપે જ કરવી પડશે. અપડેટ તો રહેવું જ પડશે, કારણ કે બદલાતું જ જાય છે. પહેલાં બધું સારું હતું, અત્યારે બધું બહુ બગડી ગયું છે.
આપણને છાપાએ સવારના પોરમાં નકારાત્મક મન ઊભું કરવાનું કામ કર્યું છે. અને કોને ખબર 6 વાગ્યામાં પહેલાં છાપું જ વાંચવું હોય, આપણે સૂર્યોદય જોવો નથી. આ તકલીફ છે આપણી. આપણું માનસ પણ નકારાત્મક બની જાય. બધા એવા જ સમાચારો આવતા હોય ને એવું જ બધું ચાલતું હોય. એટલે કાંઈક કશું દુનિયામાં સારું થઈ જ નથી રહ્યું. એની અસર આપણી વાતચીતોમાં થાય છે. એટલે પેલો જનરેશન ગેપ વધતો જાય છે. બીજું બહુ જ અગત્યનું એક મુદ્દો કહીને પછી મારી વાત અહીંયા પૂરી કરું. દાખલા તરીકે આ ડૉક્ટર છે, હું શિક્ષક છું, તમારામાં કોઈ ઓફિસર છે. તમે જ્યાં કામ કરતા હો એ તમે ઘરે ન લઈ જાઓ, અને ઘરે જે કરતા હોય એ ત્યાં ન લઈ જાઓ. બે જુદું છે. તમે શાળાએ તમારું ઘર લઈ જાઓ ને ઘરમાં શાળા, એ તો કાંઈ ચાલતું હશે નહીં. આમિર ખાને બહુ સરસ વાત કરી હતી કે જેકી શ્રોફ મને એમ કહે છે કે મારા દીકરાને એક્ટિંગ માટે કાંઈક સમજાવીને, મારા છોકરાઓને કહું તો કે નહીં હો બાપા, એ રહેવા દો, એક્ટિંગની વાત નહીં, અમે અમારી રીતે કરશું. નથી ગમતું. આ યાદ રાખવાનું છે. તમે એ સ્વીકારો છો? નકાર પણ સ્વીકારવાની તૈયારી રાખવી પડશે. હું કહું એટલે થવું જ જોઈએ. એ જનરેશન ગેપ વધારશે. મને એવા વાલી મળ્યા છે કે એમ કે મારો દીકરો અમદાવાદમાં નોકરી કરે છે, પણ સાંજે એને પાઉંભાજી ખાવા હોય ને તો મને ફોન કરે કે બાપા હું પાઉંભાજી ખાવા જાઉં. એ ઉંમરે એને એ પૂછવાનું, એને એટલું સ્વાતંત્ર્ય નહીં. એ તમને ફોન કરે પછી એ જ ખાઈશ, તમે જોવા ગયા છો, તમે તો અહીં છો. પણ તમને એમ થાય કે બાપો દીકરો આપણો એટલો કયાગ્રો છે. કયાગ્રા કરીને શું કરવું? તમારે રેડીમેડ ચિલ્ડ્રન જોવે છે. કેટલાક પ્રેઝન્ટેબલ ચાઇલ્ડ બનાવે છે. આવે મહેમાન આવે ત્યારે એને ગીત ગાવાનું, ઇંગ્લિશ કવિતા, અને શું પણ એ રમકડું છે ચાવી દાબડ. પછી એ નહીં કરે. અને જે લોકો આ કરે છે ને એ પોતાનું વૃદ્ધાશ્રમમાં બુકિંગ કરાવે છે. યાદ રાખજો. કારણ કે એ મોટો થઈને, કારણ કે તમે એનું બાળપણ છીન લો, એ તમારું ઘટપણ છીનવી લેશે. બહુ સીધી વાત છે. ઇટ ઇઝ એઝ ગુડ એઝ ધેટ. તમારે એ સ્વીકારવું જ પડવાનું. પણ તમે એની સાથે એને ગમતી વાતો કરી છે. તમે પૂછો તો ખરા જાતને, એને શું ગમે છે, એને શેમાં રસ છે. જેને એમાં રસ છે એમાં તને લઈ ગયા છો તમે એને, હાલ ભાઈ હું તને ચિત્રના વર્ગમાં લઈ જાઉં, ત્યાં તું બેસ, તને ફાવે. અને એ પછી ન ફાવે તો એ સ્વીકારવાનું છે. મને નથી ગમતું, કાંઈ નહીં, ચાલો આપણે કંઈક બીજું વિચાર. પણ તને ન્યા જેડ મૂક્યા હોય તો કાંઈ કર્યું નહીં. એ બરાબર. આ બધા જ જનરેશન ગેપના માધ્યમો છે. કારણ કે જનરેશન ગેપનું મોટું કારણ, એને પછી પૂરું કરી દઉં, મા બાપના અધૂરા સપના સંતાનો ઉપર થોપવાને કારણે જનરેશન ગેપ વધે છે. એ તમારા અધૂરા સપના પૂરા કરવા આવ્યો છે, આવી છે. તમારી કરતાં એ આગળ નીકળી જાય એવું બને ને. તમે જે નહોતા એ એક સમય એ હોય એવું બને ને. તો એ તો સ્વીકારો. પેલું બાપા દીકરાને કહેતો હોય છે ને કે અમે કે તારી જેવડા હતા ને ગામમાં લેવા જઈએ ને આ બધું તો કે અડધો કલાકમાં લઈને વૈયા. એ કે ત્યારે ક્યાં સીસીટીવી કેમેરા હતા. એવું ન થાય એવો જવાબ એ તૈયાર રાખજો. તમારી વચ્ચે એક મજાકનું પણ એટમોસ્ફિયર હોવું જોઈએ. રિસ્પેક્ટ. આમાં છે ને શિક્ષક વિદ્યાર્થીમાં પણ આ યાદ રાખવાનું છે. અમારા દક્ષિણામૂર્તિનો એક વિદ્યાર્થીએ મને બહુ સરસ વાત કરી. એ કે સાહેબ આપણે છે ને એવું છે કે રિસ્પેક્ટ રાખવાનું, ડિસ્ટન્સ નહીં. વાહ. અને આજે ઊંધું છે. ફરીવાર રિસ્પેક્ટ રાખવાનું, ડિસ્ટન્સ નહીં. આજે ઊંધું થઈ ગયું છે એટલે પ્રશ્નો છે. જો એ ન થાય તો કોઈ પ્રશ્ન નથી. જે છોકરાઓ જે પ્રેમથી મળે છે એ પૂરતું છે. પછી પણ એ કરવું પડશે. વાલીઓએ જાગૃત વધુ રહેવું પડે. કારણ કે જનરેશન ગેપની શરૂઆત તો ત્યાંથી જ થાય. એ પોતે યાદ રાખવાનું કે એના મા બાપ સાથે એને જનરેશન ગેપ હતો કે નહીં, તો કેમ થયું હતું, કેમ ટેકલ થયું હતું, એ બધું ધ્યાન રાખીને કરો તો ઓછું થશે. એટલે મેં બે વાત ઓબ્ઝર્વ કરી છે. એક તો જો મેં અમુક ઉંમર પછી છે ને બાળક ટીનેજમાં આવે ને પછી એ લોકોને પેરેન્ટની જરૂર નથી હોતી. ધે નીડ ફ્રેન્ડ્સ. એટલે જો મારે એના મિત્ર બનવું હોય તો મારે બહુ સમયસર પેરેન્ટિંગ સ્કીનમાંથી બહાર આવવું પડશે. અને પેરેન્ટિંગ સ્કીનમાંથી બહાર આવવું એટલે મારે મારા જજમેન્ટ અને ક્રિટિસિઝમ છોડી દેવા પડે. કારણ કે નહીતર એ મારી સાથે શેર નહીં કરે, એની બહેનપણી સાથે શેર કરશે. કારણ કે એની બહેનપણી એને જજ નહીં કરે, એનો ભાઈબંધ એને જજ નહીં કરે, પણ મારા મોઢામાંથી ક્રિટિસિઝમ નીકળી જશે કે આવું ન કરાય. કારણ કે ધીરે ધીરે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થવા લાગે ને પછી એમને એવું સમજાય કે પપ્પાને તો એવું જ લાગે છે કે હું જે કરું એ ખોટું છે.
મારી દરેક વાતમાં વાંધો વિરોધ હોય તો હું એમને શું કામ કહું. હવે જ્યારે આવી માન્યતા સાથે એ મોટું થાય ને ત્યારે એ કાંઈ શેર ન કરે. અને એટલે જ મેં એવું એક પ્રયત્ન હું કરું છું કે બિનજરૂરી સલાહ નથી આપતો. મેં મારી દીકરીને બોધ આપવાનું જ છોડી દીધું છે. આઈ એમ ધેર એઝ અ ફ્રેન્ડ. મને શું લાગે છે એ પૂછશે તો હું કહીશ કે બેટા મારી દૃષ્ટિએ આમાં આવું હોવું જોઈએ. અધરવાઇઝ આઈ એમ ધેર વિથ યુ. તારી બાજુમાં છું. હવે સ્ટિયરિંગ તારા હાથમાં છે, તારા જીવનનું. તું જા, હું તારી બાજુમાં જ છું. મને એવું લાગશે કે તું ખોટી દિશામાં છે તો તને કહીશ કે બેટા આ રસ્તો નહોતો લેવાનો. પણ તું ભૂલી પડીશ તો સાચી દિશા કઈ છે એ બતાવવા માટે હું તને છોડી નહીં દઉં. હું તારી બાજુમાં જ છું. સો ઇવન ઇફ યુ ફેલ આઈ એમ ધેર, ડોન્ટ વરી. પણ બિફોર યુ એન્ટર ધીસ રોડ મારે તને કહેવું જોઈએ, મારી ફરજ છે કે બેટા આ રસ્તો મને યોગ્ય નથી લાગતો. કારણ કે અમુક રસ્તા સાચા છે કે ખોટા એ આપણે નથી જાણતા. બેઝિકલી આપણે ક્યારેક એમની આપણી ઇન્સિક્યોરિટીઝ ભેટમાં આપીએ છીએ, આપણા ભય ભેટમાં આપીએ છીએ, આપણી નિષ્ફળતાઓ ભેટમાં આપીએ છીએ. આપણને એવું લાગે છે કે આ મારા સંઘર્ષ હતા એટલે મારા સંઘર્ષમાંથી આ પસાર ન થાય. પણ હકીકતમાં દરેક યુગના સંઘર્ષો અલગ હોય છે. તો કદાચ જો આપણે ક્રિટિસાઇઝ કરવાને બદલે એમને 3 E's છે, એમ્પથી, ઇયર્સ એન્ડ એન્કરેજમેન્ટ. જો આપણે પ્રેક્ટિસ કરી શકીએ તો આઈ થિંક ગેપ ઘટી શકે. અને બીજી સૌથી અગત્યની વસ્તુ જે મેં મારા પપ્પા સાથેના સંબંધમાં અનુભવી છે કે સંતાન અને મા બાપ વચ્ચે એક કોમન ઇન્ટરેસ્ટ હોવો બહુ જરૂરી છે. એક કોમન ઇન્ટરેસ્ટ એ કંઈ પણ હોઈ શકે. મ્યુઝિક હોઈ શકે, સ્પોર્ટ્સ હોઈ શકે, લિટરેચર હોઈ શકે, પ્રવાસ હોઈ શકે, કંઈ પણ. કારણ કે એક કોમન ઇન્ટરેસ્ટ એ બંનેને જોડી રાખે છે. તમે મ્યુઝિક કન્સર્ટમાં જાઓ અને તમને એમ થાય કે આ કોન્સર્ટમાં તો મમ્મી હોવી જ જોઈએ, મમ્મી વગર આ કોન્સર્ટ સાંભળવાની મજા નહીં આવે. તો એ કોમન ફેક્ટર છે જે તમને તમારા માતા પિતા સાથે જોડી રાખે. તમે કોઈ મેચ જોવા જાઓ ને તમને એમ થાય કે યાર આમાં પપ્પા હોય તો બહુ મજા આવે. તમે કોની સાથે ડિસ્કસ કરો આ બધી વાતો? તો ગમતી પ્રવૃત્તિઓ ગમતા લોકો સાથે શેર કરવાની વાત જ આ છે ને બધી, કે મને જે ગમે છે એ હું કોની સાથે શેર કરું. સો આઈ થિંક એવું એક કોમન ઇન્ટરેસ્ટ હોવું જોઈએ કે જેમાં એ રસ લે છે એમાં ક્યાંક આપણે પણ એમને પૂછીએ. અને એક 2 જ લાઇનમાં હું આને સમઅપ કરી દઉં કે બી ઇન્ટરેસ્ટેડ. દેટ્સ ઇટ. ઇફ યુ આસ્ક મી કે ગેપ કઈ રીતે ઘટાડવો, બી ઇન્ટરેસ્ટેડ, બી જેન્યુઇનલી ઇન્ટરેસ્ટેડ. અને ગુજરાતીમાં તો એક જ શબ્દ છે, પછી. પછી પછી કારણ કે તમે સાંભળવાની તૈયારી બતાવો છો ને, કે તને ખબર છે સાવ શુલ્લક. મેં એવું ક્યાંક વાંચ્યું હતું કે જો અત્યારે તમે તમારા સંતાનોની નાની અને શુલ્લક લાગતી વાતો સાંભળતા નથી તો મોટો થયા પછી તમારું સંતાન તમને કોઈ મહત્વની વાત પણ નહીં કરે. ઓકે, હવે એની સ્કૂલમાં શું બન્યું, કોણ પડ્યું, કોણે તોફાન કર્યા, કોણે ક્લાસમાંથી બહાર કાઢ્યા, એ મારા માટે બહુ ઇન્સિગ્નિફિકન્ટ બાબત છે, પણ એના માટે બહુ મહત્વની ઘટના છે. અને જ્યારે હું એમાં રસ લઉં છું પછી ક્યાં બહાર કાઢ્યા હતા, શું થયું, અને એ જે ઇન્ટરેસ્ટથી કહે તો ત્યાં ગેપ ઘટે છે. તો ત્યારે એ મારા પ્રેમમાં પડે છે કે હા પપ્પા તો સાંભળે છે મને. ઇવન આપણે પાર્થની વાત કરીએ કે પાર્થ એમ કે મારી લાઈફમાં શું થઈ રહ્યું છે, કે અર્ચનાઝ એમ કે મારી લાઈફમાં શું થઈ રહ્યું છે. અને ઇફ આઈ એમ જેન્યુઅનલી ઇન્ટરેસ્ટેડ કે પછી કહો, પછી તમારી બહેનપણીએ શું કર્યું, પછી તમે શું કીધું. સો તમે સાંભળવાની તૈયારી બતાવો છો ત્યારે આપોઆપ ગેપ ઘટે છે ને. તો એ વગર તો એ લોકો મારા મૂલ્યો નહીં સ્વીકારે, મારી શીખે નહીં સ્વીકારે, મારો બોધે નહીં સ્વીકારે. સો બી જેન્યુઅનલી ઇન્ટરેસ્ટેડ. કોઈ પણ રિલેશન હોય, જ્યારે તમે એવું પૂછો ને પછી, અને સામેવાળો માણસ, પેલો આપણે ડ્રાઈવરની વાત કરીએ ને સવારે, બસ ડ્રાઈવર, બધું જ કહેવા માંડશે, કારણ કે એનો શ્રોતા બહુ ઓછા મળે છે. અને આવા જે એટેન્શન આપીને